રાજકોटમાં સાંગાપર સમાજવાદી પાર્ટીના સાંસદની વિવાદિત ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે। રાજકોટમાં ક્ષત્રિય આગેવાનોએ બહુમાળી ભવન ચોક ખાતે સૂત્રોચ્ચાર કર્યા। ક્ષત્રિય આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ક્ષત્રિય આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો કે ક્ષત્રિયોના ઇતિહાસ સાથે ચેડા કરી મન ફાવે તેવા નિવેદન કરવામાં આવે છે। જરૂર પડી તો ક્ષત્રિય સમાજ આંદોલન કરશે। લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે, એમાંય પણ ગુનો બને છે, બરાબર છે। ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ કાયદો બનાવો, કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી, કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી। અરે આ ઇતિહાસ રાણા સાંગાની તમને ખબર શું છે? તમે તો કાળવરે ભગવાન રામ વિશે કરશો, કૃષ્ણ વિશે કરશો। સંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે? સંસદમાં સંસદના પ્રશ્નો હોય, બરાબર છે, અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય, અને આવા નિવેદનો કરી અને તમે જોવો છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલ્લેઆમ ને કાંઈ પણ ટિપ્પણી કરે, પછી સાધુ હોય, સંતો હોય, બરાબર છે, સાધુ સંતો પણ ભગવાન કૃષ્ણ વિશે આમ કહે, રામ વિશે રાજકારણીઓ માણસો આ રીતે આમ વાત કરે, તો એ તો બરાબર નથી ને। બધા જિલ્લામાં આવેદનપત્ર આપી અને પછી જો ન્યાય નહીં મળે અને આના વિશે કઈ પગલાં લેવામાં નહીં આવે તો આગળની રણનીતિ ઘડવા માટે જે અમારી સમિતિ છે એ સમિતિમાં પછી આ પ્રશ્ન લાવશું। ત્યારે આમાં આંદોલન ગુજરાત નહીં સમગ્ર ભારત લેવલનું આંદોલન હશે। કે જેમ રાજકીય પક્ષો અવારનવાર પોતાના મતલબ માટે, એટલે કે મને એવું લાગે છે કે ભાજપનું કામ કરતા હોય સંસદમાં બેસીને પણ સપાના નેતા, કે અત્યારે હવે મુદ્દો પૂરો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમને, તો ક્યાંક ને ક્યાંક એમને નુકસાન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। એટલા માટે ફરીથી આ મુદ્દો સળગતો રહે એ હેતુથી આ લોકોએ કૃત્ય કર્યું હોય કે જેથી હિન્દુ મુસ્લિમ જે એકતા ધીમે ધીમે વધી રહી છે એમને નુકસાન પહોંચાડવા માટે આ કૃત્ય કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે।